એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો પ્રારંભ કરાવ્યો। ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને ઇસરો દ્વારા છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023નું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો સહિત ઉદ્યોગો દ્વારા મોકલવામાં આવ્યા 234 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ। સ્પર્ધામાં દેશના 14 રાજ્યોમાંથી 46 જેટલી ટીમો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નોડલ સેન્ટરમાં જોડાઈ। આ પ્રસંગે ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાર નિધિ પાની, જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના એડવાઇઝર ડોક્ટર મિહિર શાહ, જીટીયુ અને ઇસરોના અધ્યાપકો, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય યુવાનો અને ભારતીય ટેલેન્ટ પોતે જ દરેક ફિલ્ડની અંદર ઉદ્યોગ હોય, ટેકનોલોજીકલ રિસર્ચ હોય કે ઓફિસની અંદર કામ કરતા વિભાગો હોય, એ તમામના સમસ્યાઓના સમાધાન માટે પ્રશ્નો અને પ્રશ્નોની સાથે સમાધાન કેવી રીતે આવી શકે ને સમાધાન સૂચવવા માટે યંગ આપણા જે વિદ્યાર્થીઓ છે, યુવાનો પાસે જવાનો એક નવો કન્સેપ્ટ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યો અને એના પરિપાક રૂપે આજે જીટીયુ અને ઇસરો પોતાના 9 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે। મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ઇસરોને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે। લગભગ 47 જેટલી ટીમો અને 300 જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે અને તમામ આ વિદ્યાર્થીઓ પોતાને આપેલા સમસ્યાઓ ઉપર વિચાર કરી અને એના પ્રોબેબલ સોલ્યુશનના સજેશન્સ એ ઇસરોને આપશે। આમ તો આના પહેલાં પણ આપણા રાજ્યમાં એક હેકાથોન ખૂબ મોટા પાયે આપણે યોજી ચૂક્યા છીએ, પરંતુ આજે અહીંયા જે 9 જેટલા ઇસરોના જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે, જીટીયુ, ઇસરો અને રાજ્ય સરકાર, આ ત્રણેયના સહયોગથી આજે આ ખૂબ મોટી ઇવેન્ટ દેશભરના વિદ્યાર્થીઓ સમક્ષ આ સમસ્યાઓ લઈને આપણે આવ્યા છીએ। ચોક્કસ પીએમ સાહેબ તો આ સમસ્યાઓના સમાધાન માટે હેકાથોન, સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપના માધ્યમથી આપણા યુવાનો નોકરીઓ આપતા થાય, કેવળ નોકરો પેદા ના થાય પરંતુ નોકરી આપવાવાળો પણ ખૂબ મોટો વર્ગ ભારતમાં તૈયાર થાય અને જે અત્યારે ભારતના યુવાનો પાસેનું ટેલેન્ટ એ આવતા સમયમાં વિશ્વ સમક્ષ ઉભરીને આવે એનો પ્રયત્ન એમના થકી ચાલતો જ હોય છે। એના ભાગરૂપે એમને પણ આનંદ થતો હોય છે જ્યારે પણ ટેલેન્ટ સાથે વાત કરવાની થાય અને ભાવિ પેઢી જ્યારે અમૃતકાળનો વિષય આવે અને અમૃતકાળના વિષયમાં આ જ યુવાનો 2047 સુધીમાં એમના સ્વપ્નનું ભારત, સર્વપ્રથમ ભારત દુનિયામાં વિકસિત ભારતનું નેમ આ યુવાનો પૂરી કરવાના છે, એટલે સ્વાભાવિક ये इंटरेक्शन पर अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।